માર્કેટિંગ યાર્ડમાં 52 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ પર જીવન હુમલો. મુન્નાભાઈ પ્રભુદાસભાઈ બગડાઈ પર જીવનો હુમલો. શાકભાજીના વેપારી આશરે 1 લાખથી 1.5 લાખ રૂપિયાની ઉઘરાણી હોવાથી પૈસાની માંગણી કરતા રમેશભાઈ ભરવાડ ઉશ્કેરાઈ જઈ ફોન કરી 2 અજાણ્યા શખ્સોને બોલાવ્યા હતા. રમેશભાઈ તથા 2 શખ્સો દ્વારા પાઇપ વડે મુન્નાભાઈ પર માથાના ભાગે ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બેભાન હાલતમાં મુન્નાભાઈને સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર બાદ માથાના ભાગમાં હેમરેજ થયું હોવાના રિપોર્ટ આવ્યા હતા. રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા આવારા તત્વો અને ભાઈ લોકોને પોલીસનો ડર જ રહ્યો નથી. બેફામ બનેલા લુખા તત્વો પોલીસના ડર વગર હુમલો કરતા અચકાતા નથી. સલામતી, સુરક્ષા અને સેવાનું સૂત્ર આપતી રાજકોટ પોલીસ કોઈ કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. આરવી જેઠવા, અટલ રક્ષા ન્યૂઝ, રાજકોટ. જગદીશભાઈ પ્રભુદાસભાઈ બગડાઈ. શું થયું હતું દાદા સાથે? દાદા સાથે માર્કેટિંગ યાર્ડમાં હાથાપાઈ થઈ છે. 3-4 જણા આવીને રમેશભાઈ ફરીને એના ભાઈઓ રમેશભાઈ તથા એના ભાઈઓ મારા પપ્પાને પાછળ લોખંડનો પાઇપ માર્યો. લોખંડનો પાઇપ માર્યો. શું થયું? તેની હિસાબે હેમરેજ થયેલ છે મારા પપ્પા. એમ્બ્રેજ થયું છે. હેમરેજ. અચ્છા, ડૉક્ટરે શું કીધું છે? એમ્બ્રેજ થયું છે, પાકા રિપોર્ટ છે. આ બાપા અને કઈ બાબતમાં મારામારી થઈ હતી? પૈસા લેવાના હતા એમાંથી મારવા. પૈસાની બાબતમાં મારામારી થઈ. કેટલા શખ્સોએ મારામારી કરી? 3 જણા. 3 જણાએ. અને દાદા એકલા હતા? દાદા એકલા છે. અચ્છા.